નમસ્કાર મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોશું કે બાળકને બ્રેસ્ટ ફીડિંગ વખતે કઈ રીતે વળગાડવું જોઈએ. એટેચમેન્ટ, જો એટેચમેન્ટ યોગ્ય નહીં હોય તો બાળક છે એને બરાબર દૂધ આવશે નહીં અને માતાને ખૂબ જ મુશ્કેલી પડશે. તો આજનો મારો વિડીયો છે પૂરેપૂરો જોશો, તેમજ મારા વિડીયોને લાઈક અને શેર પણ કરશો, જેથી વધારેમાં વધારે લોકો સુધી આ જાણકારી પહોંચી શકે. તો ચાલો શરૂ કરીએ છીએ આજનો આપણો વિડીયો. આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે માતાની કઈ પોઝિશન હોય, શ્રેષ્ઠ પોઝિશન કઈ છે અને માતા કઈ રીતે બાળકને બેસી અને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે, સૂતા સૂતા અથવા તો બેઠા બેઠા ગમે તે રીતે માતાને અનુકૂળ હોય એ રીતે કરાવી શકે છે. પરંતુ જો પોઝિશન બરાબર હોય પરંતુ બાળકનું માતાની સાથે એટેચમેન્ટ બરાબર ના હોય, એટલે બ્રેસ્ટની સાથે બરાબર એટેચ કરેલું ન હોય, બરાબર વળગાડેલું ના હોય, તો બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ આવતું નથી અને માતાને પણ આના કારણે ખૂબ જ તકલીફ થાય છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે બાળકને કઈ રીતે વળગાડવું જોઈએ અને તેનાથી બાળક છે એનું પોષણ સારી રીતે થશે. તો બાળક છે એને તમે હાથમાં લ્યો ત્યારે એને જ્યારે વળગાડો ત્યારે નિપલની સાથે જે કાળો ભાગ છે, જે એરોલા છે, એ પણ બાળકના મોઢામાં જવું જોઈએ. કારણ કે એરોલા છે ને એની અંદર જ દૂધની થેલી હોય છે, એમાં દૂધ બને છે. એટલે બાળક જ્યારે થેલીને ચૂસશે ત્યારે એમાંથી દૂધ બહાર નીકળશે. એટલે આ ખાસ જોવાનું છે. જો બાળક એટલું નિપલ જ ચૂસશે તો એ નિપલ ઉપર કાપા પડી જશે, માતાને દુખાવો થશે, ઘણી વખત માતાને દૂધનો ભરાવો થઈ જાય છે, તો તાવ પણ આવી જાય છે અને બ્રેસ્ટ છે એ લાલ થઈ જાય છે અને એમાં સોજો પણ આવી જાય છે. બરાબર? તો આ રીતે બાળક છે એને વળગાડવું ખૂબ જ જરૂરી છે અને જો યોગ્ય રીતે તમે વળગાડશો નહીં તો બાળક છે એનું પોષણ બરાબર નહીં થાય અને બાળક બરાબર ચૂસી શકશે નહીં. એટલે આ એક ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. જે નવી માતા બનેલી છે એમણે ઘરની કોઈ અનુભવી સ્ત્રીઓ હોય એની મદદ લઈ અને બાળકને યોગ્ય રીતે વળગાડવું જોઈએ. અથવા તો તમારી આજુબાજુમાં આંગણવાડી કાર્યકર છે, આશાબેન છે, આરોગ્ય કાર્યકર છે, અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં ડૉક્ટર છે, નર્સ છે, એની પાસેથી તમે ડિલિવરી પછી તરત જ જાણી શકો છો અને તમને કેવી રીતે ખબર પડે કે તમારા બાળકને દૂધ બરાબર આવે છે કે નહીં, કે એને બરાબર પર્યાપ્ત માત્રામાં મળે છે કે નહીં. તો બાળક રડે નહીં અને શાંતિથી સૂઈ જાય દૂધ પીને તો સમજવું કે બાળક છે એને બરાબર દૂધ મળ્યું છે અને તમે એને પ્રોપર રીતે વળગાડો છો એ છે. અને બાળક જો રડતું હોય વારંવાર તો તમારે સમજવું કે બાળકનું પેટ ભરાણું નથી અને તમારી જે વળગાડવાની રીત છે એ સાચી નથી. એટલે એ પણ તમારે ખૂબ જ જોવું જોઈએ. બાળક બરાબર ચૂસી શકતું હોય અને શાંતિથી સૂઈ જતું હોય અને તમારે જે બ્રેસ્ટ છે એ ખાલી થઈ જતી હોય તો તમારે સમજવું કે બાળકનું પેટ ભરાઈ ગયું છે અને એને યોગ્ય માત્રામાં દૂધ મળી રહે છે. હવે ઘણી વખત માતાને એવું હોય છે કે મારી બ્રેસ્ટની સાઇઝ નાની છે કે મોટી છે તો દૂધ બરાબર બનશે કે નહીં બને, પણ એવું નથી હોતું. કુદરતે બધાને સરખી રીતે જ દૂધ બનવાનું જે પ્રક્રિયા છે એ આપી છે અને એને જે કોશિકાઓ છે એની માત્રા સેમ જ હોય છે. એટલે નાની કે મોટી બ્રેસ્ટ હોય છે સાઇઝમાં, તેનાથી દૂધના ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. હવે માતાએ જ્યારે બાળકને દૂધ પીવડાવવાનું હોય ત્યારે 15થી 20 મિનિટ સુધી એક બાજુ દૂધ પીવડાવવાનું છે. બરાબર છે? એ બાજુનું બ્રેસ્ટ ખાલી થાય પછી બાળક ભૂખ્યું રહે તો બીજી બાજુ તમારે બાળકને વળગાડવાનું છે. કારણ કે શરૂઆતના જે દૂધ હોય છે ખૂબ જ પાતળું આવે છે દૂધ, પાણી જેવું અને પાતળું દૂધ હોય છે. હવે જો એ તમે પીવડાવો અને એક બાજુથી બીજી બાજુ થોડી વારે તમે એને લઈ જાઓ તો પાછળનું ઘટ દૂધ છે એ પાછળ રહી જશે અને બાળકને દૂધ ઘાટું મળશે નહીં. એટલે બાળક છે એ દિવસે દિવસે નબળું થતું જશે. એટલે ઘણી વખત છે ડિલિવરી પછી આપણે અનુભવી સ્ત્રીઓ એવી કહેતી હોય છે કે જો બાળક જરાક મુરઝાઈ ગયું છે, એમ કે ડિલિવરી પછી બહાર આવે એટલે મુરઝાઈ જાય છે. પણ બાળકને જો દૂધનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં ના મળતું હોય તો બાળક છે એ નબળું પડી જશે. એટલે બાળક છે એને એક જ બાજુ 15થી 20 મિનિટ સુધી દૂધ પીવડાવવાનું છે અને બીજી વખત જ્યારે તમે દૂધ પીવડાવો ત્યારે બીજી બ્રેસ્ટ ખાલી કરવાની છે.
એટલે માતાને ખબર પડે કે મારી બ્રેસ્ટ છે એ ખાલી થઈ ગઈ છે. આ રીતે બાળકને દૂધ પીવડાવવાનું છે. જો બાળક બરાબર ચૂસી શકે એવું ના હોય, એટલે પ્રેમેચ્યોર બાળક હોય કે 7મા મહિને 8મા મહિને કે ટાઈમ કરતાં વહેલી ડિલિવરી થઈ અને બાળક નબળું હોય તો ઘણી વખત ઓછા વજનને કારણે એનામાં એવી શક્તિ નથી હોતી કે બાળક દૂધ બરાબર ચૂસી શકે. તો આ પોઝિશનમાં આવી પરિસ્થિતિમાં માતાએ પોતાનું દૂધ છે હાથેથી એક વાટકીમાં કાઢવાનું છે અને વાટકી છે એ કાંઠાવાળી લેવાની છે, એટલે બાળકને વાગી ના જાય એ જોઈ અને પછી બાળકના મોઢા પાસે આપવાનું છે અને બાળક છે એના જીભથી એ ધીમે ધીમે ચૂસે એ રીતે બાળકને આપવાનું છે. આ રીતે બાળકે માતાએ પોતાની બ્રેસ્ટ ખાલી કરી અને વાસણમાં દૂધ કાઢવાનું છે અને એ રીતે થોડોક સમય સુધી, જ્યાં સુધી બાળક ચૂસી ના શકે ત્યાં સુધી આ રીતે દૂધ આપવાનું છે. જો બાળક બરાબર ચૂસતું ના હોય તો માતાને સ્તનમાં સોજો આવી જાય છે, દૂધ ભરાઈ જાય છે અને કારણે માતાને થોડી તકલીફ થાય છે. ઘણી વખત તાવ પણ આવી જાય છે. તો આને માટે ઉપાય છે કે માતાએ છે ગરમ, જ્યારે નહાતા હો, સ્નાન કરતા હો ત્યારે ગરમ પાણી છે એનાથી એની બ્રેસ્ટ છે એ ધોવી જોઈએ અને ગરમ પાણી હોય એની અંદર કપડું ભીનું કરી અને પછી બ્રેસ્ટ ઉપર રાખવું જોઈએ. એટલે આમ ધીમે ધીમે શેક કરવામાં આવે તો માતાને સારું લાગશે અને સોજો છે ઓછો થઈ જશે અને દૂધ છે કાઢી લેવાનું છે. હાથથી દૂધ કાઢી શકો છો, બ્રેસ્ટનો પંપ પણ આવે છે કાઢવા માટેને, એ પણ કાઢી અને તમે બાળકને પીવડાવી શકો છો. પણ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ ચોખ્ખા હોવા જોઈએ, વાટકી પણ ચોખ્ખી હોવી જોઈએ અને જે પીવડાવતા હોય એના હાથ પણ સ્વચ્છ હોવા જોઈએ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે, બાળકને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે એના માટે હોય છે. આવું ઘણી વખત છે એ માતાને છે એની નિપલ હોય છે ચપટી હોય છે, એટલે જે અરોલાનો જે કાળો ભાગ હોય છે એમાં ચોંટી ગઈ હોય છે, એટલે બહાર નીકળી હોતી નથી, તો માતાને દૂધ પીવડાવવામાં તકલીફ પડે છે. તો આના માટે પણ એક સિરીઝ પંપ આવે છે, જે આપણે ઇન્જેક્શનમાં જે સિરીઝ વપરાય છે એ પંપ હોય છે. એનો આગળનો ભાગ છે થોડો કટ કરી દેવાનો છે, એટલે આ ગોળાકાર ભાગ છે એ રહેશે અને પછી એની મદદથી તમારે સ્પ્રિંજર હોય એને ખેંચવાનું છે અને એ નિપલ છે થોડી બહાર આવશે. આ રીતે અડધીથી 1 મિનિટ સુધી એમ વારંવાર કરશો તો નિપલ બહાર આવી જશે અને બાળકને દૂધ પીવડાવવામાં કોઈ તકલીફ નહીં પડે. એટલે આની મદદ માટે તમે આશાબેન છે કે નર્સબેન છે એની સહાય પણ લઈ શકો છો અને એની મદદથી તમે કરી શકો છો. એટલે માતાને દૂધ પીવડાવવામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે. હવે છે બાળક છે એનું વજન છે એ તમારે દર મહિને કરાવવું જોઈએ, તો જ તમને ખબર પડશે કે તમારા બાળકને તમારું દૂધ છે પૂરતું થાય છે કે નથી થતું. હવે તમે બાળકને જ્યારે જન્મ પછી વેક્સિનેશન કરવા માટે જાઓ ત્યારે ત્યાં વજન કાંટો હોય છે, ત્યાં તમારે દર મહિને બાળકનું વજન કરાવવું જોઈએ. જન્મથી 6 મહિના સુધી બાળકનું દર મહિને વજન કરવામાં આવે તો ખબર પડે છે કે કેટલું બાળકનું વજન વધે છે. સામાન્ય બાળક હોય છે, નોર્મલ બાળક, એનું દર મહિને 500 ગ્રામ વજન વધે છે. એટલે 6 મહિના થાય ત્યારે બાળકનું વજન ડબલ થઈ જાય છે. એટલે જન્મ વખતે બાળકનું વજન જો 2.5 કિલો હોય તો 6 મહિનાનું બાળક થાય તો એનું વજન 5 કિલો થઈ ગયું હોય છે અને 3 કિલોનું વજન હોય તો 6 મહિના પછી એનું વજન 6 કિલો થશે. આ રીતે માતા ગણતરી કરી અને જોઈ કે એનું બાળકનું વજન છે 2.5 કિલો હતું તો 1 મહિના પછી તમે વજન કરાવો તો 3 કિલો થઈ ગયું હોય તો તમને ખબર પડે કે મારું દૂધ છે બાળકને બરાબર યોગ્ય પ્રમાણમાં મળે છે અને એનો વૃદ્ધિ અને વિકાસ બરાબર થાય છે. એટલે આ રીતે છે માતા પોતાના બાળક ઉપર ધ્યાન આપે ને બાળકને યોગ્ય પોષણ મળે એ ખૂબ જ જરૂર છે અને બાળક તમારું તંદુરસ્ત રહે, ક્યારેય પણ બીમાર ના પડે. માતા છે એ પોતાનું દૂધ પીવડાવશે તો તેમાં ઇમ્યુનિટી હોય છે માતાના દૂધમાં અને બાળકને જેટલું દૂધની જરૂર પડે છે એટલું કુદરતી રીતે જ ઉત્પન્ન થાય છે અને જો ટ્વિન્સ હોય છે તો પણ એને પણ પૂરતું થઈ જાય છે. એટલે એવું નથી કે ટ્વિન્સ હોય છે તો એ ઓછું દૂધ મળશે, એવું નથી હોતું. એટલે માતા વારાફરતી છે એક બ્રેસ્ટમાં એક બાળકને પીવડાવે પછી બીજા બ્રેસ્ટથી બીજા બાળકને પીવડાવે, એ રીતે કરશે તોય બાળકને પૂરતું દૂધ મળી રહેશે અને ક્યારેય દૂધમાં કાંઈ કમી બાળકને નહીં થાય. એટલે આ રીતે માતા છે એ ટ્વિન્સને પણ એકસાથે એ પીવડાવી શકશે. તમને ખબર હોય તો પહેલાંના જમાનામાં રિવાજો તો આપણે વાર્તાઓમાં સાંભળ્યું હશે કે રાજાઓ હતા એના રાજકુંવર માટે ધાઈ માતા રાખતા હતા અને ગામડામાં હજી પણ રિવાજ છે કે આજુબાજુની સ્ત્રીઓ હોય જેને દૂધ વધારે આવતું હોય તો એ છે એ પાડોશીના બાળક હોય છે એને દૂધ પૂરતું ના આવતું હોય એ માતાને તો એને દૂધ પીવડાવતી હોય છે. આ એક આપણે ગ્રામ્ય જીવનમાં આવું બધું જોવા મળે છે, તો એક સારો રિવાજ છે.
ઘણા દેશોમાં તો એવું શરૂ થયું છે કે માતા પોતાનું મિલ્ક છે એ મધર મિલ્ક છે એ કાઢી અને રાખે છે અને પેકિંગ કરી અને જે આ માતાને દૂધ ઓછું આવતું હોય તે બાળકને પહોંચાડે છે. આવી રીતે એક બેંક પણ મિલ્ક બેંક પણ શરૂ કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ આવી રીતે કાર્યરત છે. તો આપણે આપણી આજુબાજુમાં પણ જો વધારે દૂધનું ઉત્પાદન થતું હોય તો આજુબાજુમાં કોઈ માતા હોય એને નાનું બાળક હોય ને દૂધ બરાબર ના આવતું હોય તો તમે પણ એને દૂધ પીવડાવી શકો છો. આ રીતે માતાનું દૂધ છે બાળકને મળે એ ખૂબ જ જરૂરી છે એના વૃદ્ધિ અને વિકાસ માટે, અને બાળક તંદુરસ્ત રહે એના માટે ખૂબ જ જરૂરી છે. તો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ મારી ચેનલને લાઈક અને શેર પણ કરશો. તેમજ જો આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ત્યારે હું રજા લઉં છું. હવે ફરીથી મળશું નવા વિડીયો ત્યાં સુધી હું રજા લઉં છું. આભાર બધાનો.